ભગવાનને વાલા એવા સંતો, ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિ વાલી હોય છે વાલા ભક્તો. ભગવાનનું ભજન કરતાં આ જીવાત્મા છેક પરમાત્મા સુધી પહોંચી જાય અને ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યનું સુખ પામે. એનાથી મોટું તો આ જગતમાં શું હોય મિત્રો. સ્વામિનારાયણ ભગવાને આ ધરતી ઉપર આપીને પરમહંસો કર્યા, મહારાજશ્રીને આરતી ઉતારી, સંતો હરિભક્તો કેવું સુખ આપ્યું. લક્ષ્મીવાળી મહારાજ બેઠા હોય અને મહારાજની મૂર્તિનું સુખ લેતા હોય સંતો ભક્તો. બંને બાજુ આચાર્ય મહારાજશ્રી બેઠા વાલા ભક્તજનો. આ કેટલી દિવ્યતા, કેટલી ભવ્યતા. અને એ મૂર્તિના સુખે સુખ્યા થાય એટલે આ મૃત્યુ લોકના ઝાઝવાના જળ જેવા સુખ આપણને ભૂલાઈ જાય વાલા ભક્તજનો. એ માધુરી મૂર્તિ, એ મનોહર મૂર્તિ મારા વાલા ભક્તો. એ ભગવાનના સુખમાં એટલા બધા તરબોળ થઈ જાય કે એ સુખની વાત જ જવા દો. અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ જ્યાં જુઓ તેમની મૂર્તિના સાનિધ્યમાં તેજના અંબાર અને તેજના અંબાર મધ્ય મહારાજની મૂર્તિ. એ મૂર્તિના સુખે આપણે સુખિયા થઈએ વાલા ભક્તજનો. કેવા મહારાજ મળ્યા, કેવડા મોટા મહારાજ મળ્યા કેવડા મોટા મહારાજ મળ્યા. અને એ મહારાજ મળ્યા અને હવે આપણને ક્યાંક ન હોય તો આપણને શું કહેવું વાલા ભક્તજનો. આવા મહારાજ મળ્યા કેવા દિવ્ય મંદિરો, કેવા ધામ બનાવ્યા વડતાલ ધામ, ધોલેરા ધામ, જુનાગઢ ધામ, કેવા મોટા મોટા ધામો બનાવ્યા. અને એ મૂર્તિના સુખે આપણે એટલા બધા સુખ્યા, ખાલી ધ્યાન કરીને તો સુખના ફુવારા છૂટે છે. આવી મૂર્તિ મનોહર માધુરી હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, મદન મોહનજી મહારાજ, નરનારાયણ દેવ ભુજ વાલા ભક્તજનો. શું મહારાજ સુખના ઢગલા. એ સુખની કોઈ સીમા નથી. અક્ષરધામના અધિપતિ અક્ષરધામની મધ્ય સિંહાસન મધ્ય મહારાજની મૂર્તિ બિરાજમાન અને સંતો ભક્તો. એ દિવ્ય મૂર્તિનું સુખ કેવું છે. એ સુખને લૂંટવા માટે તો યુગોથી બધા મહેનત કરે છે. એ સુખ આજ આપણને સામે હાલીને મહારાજ ઘેર બેઠા દેવા આવ્યા વાલા ભક્તજનો. આનાથી કોઈ સુખની સીમા ન હોય. સુખને લૂંટી લેજો. એ મૂર્તિનું સુખ અનંત કરોડો બ્રહ્માંડના ધણીનું સુખ. એ મૂર્તિનું સુખ અનંત કોટી બ્રહ્માંડના ધણીનું સુખ. એ સુખને લૂંટી લેજો. તમે અમર બની જાઓ. કારણ કે મહારાજ અને મહારાજની મૂર્તિ મુક્તો સહિત મૂર્તિ છે. આજ મહારાજ આ બ્રહ્માંડની અંદર મુક્તો સહિત પધાર્યા છે વાલા ભક્તજનો. મહારાજ કે અમારે એકલા નથી જવું, અનંત મુક્તોને સાથે લઈને બ્રહ્માંડમાં જાઓ તો જ અનંત મુક્ત ધામમાં